લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવના ધરાધરા ગામે લોખંડના ધારિયા વડે દલિત યુવક પર જીવલેણ હુમલો, 4 વિરુદ્ધ વાવ પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો. વાવ તાલુકાના ધરાધરા ગામે પોતાના ખેતરમાં રહેણાંક વિસ્તારમાં બનાવી રહેતા શિવાભાઈ ભાણભાઈ પારેગી ખેતર પાસેથી પસાર થતા સેઢા પાસે પોતાના ખેતરમાં કોઈ પશુ પ્રવેશ ન કરે તે માટે ઝાંપો બનાવેલ હોય, રસ્તા વચ્ચે કાંટા પડેલ હોય ત્યાંથી પસાર થઈ રહેલા ગામના જ દિલીપ ઉર્ફે બલો સુબાજી ઠાકોર હાથમાં લોખંડનું ધારિયું લઈ પસાર થઈ રહ્યા હતા. રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય દિલીપ ઠાકોરે શિવાભાઈ પારેગીને બોલાવી કહ્યું, રસ્તામાં કાંટા કેમ નાખ્યા છે? વધુમાં કહ્યું કે તે મારા સંબંધી ઉપર કેમ ફરિયાદ કરી છે તેમ કહી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, જેથી કરી મામલો ઉગ્ર બની જતા દિલીપે પોતાના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ડાબા હાથે આંગળી પર ધારિયું મારી ઈજા પહોંચાડી. તેમના અન્ય 3 સ્નેહીજનોનો ફોન કરી બોલાવી શિવાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા શિવાભાઈ પારેગીએ દિલીપ સુબાજી ઠાકોર, સુબાજી ભુરાજી ઠાકોર, સંગ્રામ ભારાજી ઠાકોર, ગંગારામ સુબાજી ઠાકોર 4 ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી સહિત અન્ય મારવાનો ગુનો નોંધાવેલ છે. પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પીડિત શિવાભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી.